હાલો આપણે તો જો હવે ભાખરી ખાઈ લીધી છે. વાડીમાંથી જો વરિયાળી લઈ આવ્યા છે. શરબત લઈ લો. હાલો આપણે તો જો હવે ભાખરી ખાઈ લીધી છે ને હવે તો જવાનું છે, મગ પાકી જશે ને એટલે મગને વીણવા જવાનું છે. હાનો નહીં તો જો હવે વાડીમાં લઈ આવ્યા છીએ ને વાડીમાં તો જો સરસ મજાના મગ પાકી ગયા છે. જો અમે ઉનાળો મગ કરેલા હતા એટલે અત્યારે તો બહુ જ ફાલ સારો છે. જો ઘણા બધા પાકી ગયા છે તો જો આપણે વીણી લેવાના છે. બધા વીણીવા છે ને પછી તો છે ને સુકાય છે ને એટલે આપણે ધોકાવી નાખવાના છે. બહુ જ ફાલ છે. નયનભાઈ જો આવી ગયા છે રીંગણી વેલા નયન એ નયન કુકુ ક્યાં છે? કુકુ જો અહીંયા બેઠું જોઈએ ને ક્યાં છે? જો બેઠો જો ઊભો છું તો એનો તડકો લાગે ને એટલે તડકામાં તો ટાઢું હતું ને એટલે હૂતો તો કાં મગ પાયેલા હતા ને એટલે ક્યાં ગયો કુકુ? ક્યાં છે કુકુ? જોજે હવે તો અમે મગ ઉતારી લીધા. મગ ઉતારીને પછી તો રીંગણી સોંપવાની હતી એટલે હવે તો અમે રીંગણી સોંપવાની જો હવે રીંગણી સોંપવાની ઘણી ખરી જો સોંપાઈ ગઈ છે અને હવે જો અમે સોંપી દીધી. હજી આ બે કેરા ચોખાના બાકી છે. હાલો હવે તો જો રીંગણી સોંપાઈ ગઈ છે. મસ્ત જો 3 કેરા કરી નાખ્યા છે અને બધી રીંગણી જો સોંપાઈ ગઈ છે ને સોંપી દીધી ને પછી તો કરી દીધી મોટર ચાલુ. એટલે છે ને અમારે રીંગણી પાવાની છે. રોપ આપણે સોંપી એટલે તરત મોટર શરૂ કરી દીધી. હવે જો હાલો આપણે તો જો ગામમાંથી ગયા હતા ગાડી લઈને બટેટા લેવા તો બટેટા લઈને વહી આવ્યા છે. જો આટલા બટેકાની વેફર પાડવાની છે હમણાં. વેફરના બટેકા જો અમે લઈ આવ્યા પછી તો જો અત્યારે વેફર પાડવા મળ્યા છે તો ઘણી ખરી જો પાડીએ છીએ અને જો પછી એટલી પડાઈ ગઈ છે ને એટલી બાકી છે તો જો અત્યારે હવે આપણે વેફરનું કામ કરીએ છીએ. અને સવારમાં છે ને અહીંયા જાગી ને પછી છે ને બાફીને પછી સૂકવી દેવાની છે. અત્યારે વેફર પાડીને પછી તપેલામાં ભરી લેવાની છે ને પછી ઉપર પાણી નાખીને મૂકી દેવાનું છે ઢાંકીને. પછી સવારમાં છે ને ચૂલે બાફવા મળવાની છે, બાફીને સૂકવી દેવાની છે. એટલે અત્યારે જો અમે સાંજે જો આપણે પલાળીને મૂકી દીધી તો અત્યારે તો જો મેં તાપ કરી નાખ્યો છે અને પાણી જો ગરમ થઈ ગયું છે તો હવે જો આપણે વેફર બાફવા મૂકવાની છે. જો નાખી દઈએ છીએ વેફર. જો મમ્મી વેફર બાફે છે. હે બાફે છે ને? બસ હવે આપણે આને ઢાંકી દેવાનું છે. ઢાંકી દેવાની છે ને? પછી ખાવાની છે. આપણે સરસ મજાનું મીઠું નાખી દઈએ. બરાબર? હાલો રેડી. પછી આપણે વેફર મૂકવાની છે ને. હવે તો જો વેફર બાફી નાખીને પછી તો જો મેં હૂકવી દીધી છે એટલે તો હવે તો જો 2 ખાટલા ભરાણા છે એટલે તો જોઈએ છે. હમણાં જ મેં હૂકવી છે તો જાઓ ફૂકાઈ ગઈ છે ઘણી ખરી જો બધી ફૂકાઈ ગઈ છે. હવે હમણાં ભેગી કરી લેવાની છે. હાલો આજ તો અમારે છે ને અહીંયા વરિયાળીનું શરબત પીવાનું હતું એટલે અમારે જવાનું હતું વાડીમાં. એટલે અમારી વાડીમાં તો છે ને અહીંયા ઘણી બધી વરિયાળી છે એટલે વરિયાળી છે ને હવે હાવ પાકી ગઈ છે એટલે હવે છે ને આપણે એને લણવાની છે. નિકુનભાઈ તો જો વાડીમાં આવે ને એટલે સીધો પાવડો જ લઈ લે. એને પાણી વાળવું બહુ ગમે, ખેતીનું કામ કરવું બહુ જ ગમે એટલે આવે ને એટલે સીધો પાવડો જ લઈ લે. બાજરી જો પાકી ગઈ છે ને હવે એક છેલ્લું પાણ પાવાનું છે. જો બાજરી પાકી ગઈ છે હાવ ઉનાળો બાજરી છે ને છે તો ઘણી બધી છે ને આખો પાળો જ છે પાકી ગઈ છે. કાં ભાવતી વરિયાળી પાકી ગઈ છે ને? હે શરબત કેવું લાગે? મસ્ત જો આ છોડવો આખો ભરાઈ ગયેલો છે. જો કેટલી મસ્ત વરિયાળી છે. જો બહુ જ મસ્ત છે. જો આખો છોડવો ભરાઈ ગયો છે. બધી પાકી ગઈ છે. જોઈ આમ આખો મોટો જબર પાળો છે. આ બધી વરિયાળી છે ફૂલ પાકી ગઈ છે. હવે આપણે એને લણવાની છે. આપણે નયનભાઈ કાંઈકમાં છે ને એટલે એ ઉતરશે નહીં એટલે અરુણાબેન જો હવે લણવા મળ્યા. નીચે ઉતરવો ન ઉતરે ઉતરી જાય. ત્યાં અરુણાબેન લણે છે. પાકી ગઈ છે ને બધી જોઈ લણે છે. પછી પીવાનું હોય શરબત. કાં પીવાનું હોય ને? હે આને ઉતારો નહીં વાડવી છે તારે? હાલે નહીં નહીં ઊભો રહે લે આપણે લાવો હવે આપણે એમ પણ થોડું લઈને
હા હાલો હોતી એની કોણ વરિયાળીનું શરબત કેવું લાગે મસ્ત હે તો પીવાનું છે ને વાડીમાંથી જો વરિયાળી લઈ આવ્યા છે ને મારા જેઠાણી જો વરિયાળી હારી કરવા મળ્યા છે તો જો હવે અમારે વરિયાળીનું શરબત પીવાનું છે ને એટલે તો હાલો જો હવે વરિયાળી છે ને એ હવે જો ખાંડવા મળી હાલો તો જો વરિયાળી લઈ આવ્યા ને હવે તો જો હું ખાંડવા મળી છું તો જો સરસ મજાની ઠંડાઈ ગઈ છે અને ખાંડીને હવે તો જો અરુણાબેનને ખાંડ ઓગાળી નાખી છે ને હવે તો જો મસ્ત મસ્ત વરિયાળીનું શરબત જો આગળ બનાવવાનું છે ને જો બની જશે હમણાં તો કેટલું મસ્ત છે ઘરની વરિયાળીનું કા આજ તો બહુ જ તડકો છે ને અમે જો બધા ફૂલ ફેમિલી જો લીમડા હેઠે બધા બેઠા છે તો હમણાં જો શરબત પીવાનું છે તો જો કેટલા મસ્ત મસ્ત શરબત બની ગયું છે ઘરની વરિયાળી ને જો સરસ બનાવ્યું છે હાલે છે સેજલ બેન જો બધાને આગળ એક એક ગ્લાસ દઈ દઈશું લઈ લીધો છે હાલો બધા શરબત પીવા હાલો બધા શરબત પીવા આ તો બહુ ગળ્યું છે ને વરિયાળીનું મસ્ત બન્યું ને લીમડા હેઠા જો પીવાની અલગ જ કાંઈક મજા આવે છે જો મસ્ત મસ્ત બન્યું છે કા નહીં પાણી ને ભરેલી હતી એટલે મારી અનિલભાઈ ને ગોવિંદભાઈ ને ભૂભાઈ ને કૌશિકભાઈ તો જોઈ બધા નાવા મળ્યા છે એટલે આજ તો બહુ જ તડકો હતો એટલે અમે તો જો ઘરની વરિયાળીનું શરબત બનાવી નાખ્યું બધાને તો શરબત પીવાનું ચાલો બધા શરબત લઈ લો હાલો એક એક ગ્લાસ પીને પછી કેવો લાગ્યો વિડીયો કહેજો હો મજા આવે છે ને હા કેવું બન્યું એમ મસ્ત કેવું બન્યું છે એક નંબર હે એક નંબર હે મસ્તીનું વેરી વાય બીજું હે મસ્ત વિડિયો માતા હોય ત્યારે શરબત